many people struggle with weight for years. They do diet after diet, but result very disappointing and zero. Excess weight doesn't only just affect how you look, but it affect your health also. So what's the solution? We have our new launching BAE, Bariatric Artery Embolization Treatment. In this session, Dr. Mohal Banker, interventional radiologist, will explain BAE and its role in weight loss. હેલો એવરીવન, આઈ એમ ડૉક્ટર મોહલ બેન્કર, ઇન્ટરવેન્શન રેડિયોલોજિસ્ટ, અને આજનો મારો ટૉપિક છે કે ઓબેસિટીની સારવાર કરાવો ઓપરેશન વગર બેરિયાટ્રિક આર્ટરી એમ્બ્યુલેશનથી. આપણે સૌથી પહેલો ક્વેશ્ચન એ થાય કે શું આપણી જે શરીરમાં ચરબી છે એને તમે ઓપરેશન વગર કેવી રીતે સારવાર કરી શકો? અને આની દરેકે દરેક ડિટેલમાં આપણે ચર્ચા કરીએ એની પહેલાં સમજીએ કે વોટ ઇઝ ઓબેસિટી. Obesity is the abnormal accumulation of the fat in our body. ઓબેસિટીમાં જે ફેટ જે છે એ ડિફરન્ટ પાર્ટ્સમાં એક્યુમ્યુલેટ થતી હોય છે. ધ મોસ્ટ કોમન રિજન ઇઝ ધ એબડોમન, કે એબડોમનમાં જે એબડોમન વોલ તો હોય પણ ઓમેન્ટમ એટલે જે ઇન્ટેસ્ટાઇનની આજુબાજુનો એરિયા છે જેને ઓમેન્ટમ કે એમાં ફેટ ડિપોઝિટ થતી હોય છે. દેન અવર થાઇઝ, અવર બાયસેપ્સ, સો એ જગ્યાએ કોમનલી ફેટ એક્યુમ્યુલેટ થતી હોય છે. ઓર્ગન્સમાં લીવર છે એ ઓર્ગન્સમાં પણ આપણે ફેટ ડિપોઝિટ થતી હોય છે. અને આ જે ફેટ ડિપોઝિટ થાય છે એ ક્યાંક ને ક્યાંક જો જરૂર કરતાં વધારે પ્રમાણમાં હોય એ નુકસાન કરતી હોય છે. એનું માપીએ કેવી રીતે કે આ નુકસાન કરતા ફેટ છે કે નહીં? સો એનું સિમ્પલ મેટ્રિક છે, દેટ ઇઝ કોલ્ડ BMI. BMI કેલ્ક્યુલેશનમાં શું હોય કે વેટ અપોન ધ હાઇટ સ્ક્વેર, આપણે હાઇટનો સ્ક્વેર, એ આપણે જ્યારે એનું કેલ્ક્યુલેશન કરીએ છીએ ત્યારે આપણને BMI મળે છે. જો તમે 25 to 30ની રેન્જમાં આવો છો તો યુ આર ઓવરવેટ, બટ વન્સ યુ ક્રોસ ધ 30 દેન ઇટ્સ ઓબેસિટી શરૂ થાય. ઓબેસિટીમાં ક્લાસ 1 ઓબેસિટી 30 to 35ની વચ્ચે છે, 35 to 4 આપણે 40ની વચ્ચે ક્લાસ 2 આવે, અને બિયોન્ડ 40 સો દેટ ઇઝ અ મોરબિડ ઓબેસિટી. આ ઓબેસિટીના આપણે ક્લાસિફાઈ કર્યું, પણ ઓબેસિટી એ આપણને બહુ જ ક્યાંક ને ક્યાંક હેરાન કરે છે. કેવી રીતે હેરાન કરે છે? તો બોડીમાં એકચ્યુઅલી ફેટ એક્યુમ્યુલેશન થાય છે કેમ, શેના માટે? તો જે મિકેનિઝમ ડેવલપ થઈ છે બોડીની ફેટ એક્યુમ્યુલેશનની એ એકચ્યુઅલી ફેટ એ એનર્જી પ્રિઝર્વેશન માટે થઈ છે. ક્યારેક માનો કે તમે ઘણા બધા રીતે જોઈએ કે તમે ફાસ્ટિંગ કરો છો, કંઈ આપણે ભૂખ્યા રહો છો તો આપણે કંઈ મરી નથી જતા, પણ આપણા બોડીમાં જે એક્યુમ્યુલેટ થયેલી ફેટ છે એ ડિપોઝિટેડ ફેટ છે એ યુટિલાઇઝ થાય છે. જૈનિઝમમાં તમે જુઓ છો તો 8-8 દિવસ, ઘણા 16 દિવસ સુધી અઠ્ઠાઈ કરે છે. તો એ ભૂખ્યા રહીને પણ જીવી શકે છે. એનું કારણ શું છે કે બોડીની એક સ્પેશિયલ મિકેનિઝમ છે, ફેટ એક્યુમ્યુલેશન. કાર્બોહાઈડ્રેટને ફેટમાં કન્વર્ટ કરી અને બોડીમાં ડિપોઝિટ કરે છે, જ્યારે જરૂર પડે ત્યારે વાપરી શકીએ. આ નેચરલ મિકેનિઝમ છે. પણ જ્યારે ફેટ અમુક કરતાં વધારે માત્રામાં ડિપોઝિટ થઈ જાય ત્યારે આ પ્રોબ્લેમ શરૂ થાય છે. અને પ્રોબ્લેમ કેવી રીતે થાય છે? તો જે એડિપોઝ ટિશ્યુ, જે ફેટી ટિશ્યુ છે એ ધીમે ધીમે બોડીને ડેમેજ કરવાનું શરૂ કરે છે. ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ વધારે છે, ઇન્ફ્લેમેટરી એક્ટિવિટી વધારે છે. ઇવન ધો જ્યારે એ આપણા ઓર્ગનમાં ડિપોઝિટ થાય ફેટ, જેમ કે લીવરમાં થાય, તો અલ્ટિમેટલી એ એન્ડ ઓર્ગન ફેલિયર કરે છે. લીવરમાં વધારે પડતી ડિપોઝિટ થાય તો અલ્ટિમેટલી ઇટ એન્ડ અપ વિથ ધ સિરોસિસ. ખાલી આલ્કોહોલ જ એ લીવરને ખરાબ નથી કરતું, પણ એક્સેસિવ ફેટ પણ આ લીવરને ખરાબ કરી અને સિરોસિસ ડેવલપ કરે છે. સો ધીઝ આર ધ ડિફરન્ટ પ્રોબ્લેમ અરાઇઝિંગ ડ્યુ ટુ ધ ઓબેસિટી. ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ડેવલપ થાય એટલે ટાઈપ 2 ડાયાબિટીસ ડેવલપ થાય, ડિસલિપિડેમિયા થાય, હાર્ટ ડિઝીઝ એ બધાનો રિસ્ક વધે, અને મેટાબોલિક જે ડિસફંક્શન એસોસિએટેડ લીવર ડિઝીઝ, જે મેં તમને કીધું એ પ્રમાણે કે એક્સેસિવ ફેટ ડિપોઝિશન ઇન્ટુ ધ લીવર અલ્ટિમેટલી એન્ડ અપ વિથ ધ લીવર ફેલિયર. સો ધીઝ ઓલ આર ધ કોન્સિક્વન્સીસ ઓફ ધ ઓબેસિટી. સો કેન વી ઇગ્નોર ઇટ? નો, વી કેન નોટ ઇગ્નોર ઇટ. ઓબેસિટી ઇઝ અ સ્લો પોઈઝન. ધીમે ધીમે દરેક ઓર્ગનને એફેક્ટ કરી અને ક્યાંક ને ક્યાંક એની આડઅસર પ્રોડ્યુસ કરે છે. તો ઓબેસિટીને ટ્રીટમેન્ટ શું છે? જનરલી ઓબેસિટી માટે મોટાભાગે પેશન્ટ્સ
ન્યુટ્રિશન કે ડાયટ પ્લાન માટે પહેલાં જતા હોય છે, પણ એટ સર્ટેન એજ. એટલે મારું પોતાનું એવું ઓબ્ઝર્વેશન છે કે પેશન્ટ જ્યારે યંગર એજ ગ્રુપમાં આવે, 35-40 યર્સ પહેલાં આવે, ત્યારે આ ડાયટ પ્લાનની ઇફેક્ટ વધારે સારી થતી હોય છે. પણ વન્સ ઇટ ગોઝ બિયોન્ડ 40 પછી સમહાઉ જે એફર્ટ ડાયટિંગમાં રાખે છે અને વેટ લોસ થાય છે, એ બંને બહુ મિસમેચ છે. એફર્ટ વધારે હોય છે પણ રિઝલ્ટ્સમાં બહુ જ વેરિએશન આવતું હોય છે. તો કરવું શું? દેર આર ફ્યુ મેડિકેશન્સ કે જે પણ ઓબેસિટી માટે કામ કરે છે. નવી એક મોન્જારો કરીને મેડિસિન આવી છે, દેટ ઇઝ ઓલ્સો યુઝફુલ. પણ અલ્ટિમેટલી એ જે નવી મેડિકેશન્સ આવી છે મોન્જારો, દેટ યુ ટુ ટેક લાઈફ લોંગ, એવરી મંથ, એવરી વીક, તો જ એ તમારું ઘટેલું વેટ એ તમારે સસ્ટેન કરે છે. ધ મોસ્ટ કોમનલી યુઝ બાય ધ મેની પેશન્ટ્સ દેર ઇઝ અ બેરિયાટિક સર્જરી. અને ધ ફોર્થ વન વિચ વી આર ડુઈંગ દેટ ઇઝ અ નોન સર્જિકલ ટ્રીટમેન્ટ, બેરિયાટિક આર્ટરી એમ્બ્યુલેશન. આ દરેકનું આપણે એનાલિસિસ કરીએ તો તમને આઈડિયા આવશે કે કઈ ટ્રીટમેન્ટ સારી. સો ધીઝ આર ધ ડિફરન્ટ બેરિયાટિક સર્જરી જે આપણે જે ઓવરવેટ પેશન્ટ જેનો BMI વધારે હોય એના માટે સજેસ્ટ કરતા હોય છે. અને અલ્ટિમેટલી તમે જોશો તો આનું ટાર્ગેટ શું હોય છે? બેરિયાટિક સર્જરીમાં તમે સ્ટમકને કટ કરો છો, સાઇઝ નાની કરો છો અને ફૂડની કેપેસિટી ડાઉન થાય અને એને કારણે પેશન્ટને ફાયદો થતો હોય છે. તો આની ઉપરાંત સાઇઝ તો નાની થઈ ગઈ, પણ જ્યારે તમે સ્ટમકને કટ કરો છો ત્યારે સ્ટમકનો ઉપરનો પોર્શન છે દેટ ઇઝ કોલ્ડ ફંડસ. અને એ ફંડસને પણ જ્યારે કટ કરો છો ત્યારે હંગર હોર્મોન્સ, જે ભૂખ માટેના હોર્મોન્સ છે, એની રિલીઝ પણ અટકી જાય છે, પેશન્ટને ભૂખ લાગતી નથી. સો સાઇઝ નાની કરી અને ભૂખ ના લાગી, આ બે કોમ્બિનેશનની ઇફેક્ટમાં પેશન્ટને વેટ લોસ ઘણો સિગ્નિફિકન્ટ જોવા મળતો હોય છે. પણ આટલા બધા રિસ્ક લેવાની જરૂર ખરી? તમારું એબડોન ઓપન કરી અને જે કુદરતે જે ઓર્ગન આપ્યા છે એને તમારે મેન્યુપ્યુલેટ કરવાની જરૂર છે ખરી? શું ઓપરેશન વગર આપણે આ ટાર્ગેટ એચીવ કરી શકીએ? તો ઓપરેશનની જરૂર ખરી? ના. હવે ઓપરેશન કરવાની જરૂર એટલા માટે નથી કારણ કે આમાં જે બેરિયાટિક સર્જરી કરતી વખતે જે વન ઓફ ધ પોર્શન કે જે તમે હંગર હોર્મોનની રિલીઝ અટકાવો છો, એ રિલીઝ તમે બીજી રીતે નોન સર્જિકલી પણ એચીવ કરી શકો છો. અને દેટ ઇઝ કોલ્ડ બેરિયાટિક આર્ટરી એમ્બોલાઇઝેશન. બેરિયાટિક આર્ટરી એમ્બોલાઇઝેશનમાં આપણે કરીએ શું? તો જેમ આપણે હાર્ટની એન્જિયોગ્રાફી કરીએ છીએ એવી રીતે સ્ટમકની એન્જિયોગ્રાફી કરીએ છીએ. અને બેઝિક મિકેનિઝમ ઓફ એક્શન શું છે કે ફંડસમાં ગ્રેલિન નામના હોર્મોન્સ રિલીઝ થાય છે. ધીસ ગ્રેલિન ઇઝ રિસ્પોન્સિબલ ફોર ધ હંગર. આપણને ભૂખ લાગે છે, આપણા બ્રેનને સેન્સેશન લાગે છે કે ના મને ભૂખ લાગી છે, મને તરસ લાગી છે, એ જે વસ્તુની જે બ્રેન સિગ્નલ પહોંચાડે છે, એ સિગ્નલ પહોંચાડવા માટે જે ગ્રેલિન નામના હંગર હોર્મોન રિલીઝ થાય છે અને એ એક જ પર્ટિક્યુલરલી અમુક એરિયામાંથી પ્રોડ્યુસ થતા હોય છે. અને ફંડસમાંથી એ સ્ટમકના પોર્શનને આપણે એન્જિયોગ્રાફી કરી અને સ્પેશિયલ એમ્બોલાઇઝિંગ પાર્ટિકલ ઇન્જેક્ટ કરી અને એ ગ્રેલિન પ્રોડ્યુસિંગ સેલ્સને આપણે ડિસ્ટ્રોય કરી નાખીએ છીએ. અને એને કારણે પેશન્ટને ગ્રેલિન પ્રોડ્યુસ નથી થતું, પેશન્ટને ભૂખ નથી લાગતી, પેશન્ટ ખાતું નથી અને પેશન્ટના વેટ લોસ જોવા મળતો હોય છે. સો વેરી સિમ્પલ થિંગ. ટેકનિક ઇઝ વેરી સિમ્પલ. તમે આ વિડીયોમાં જોશો તો એક નાનાની સિંગલ નીડલ પંચરથી આપણે એન્જિયોગ્રાફી કરીએ છીએ. આ એન્જિયોગ્રાફી કરી અને જે જગ્યાએ આપણે સ્ટમક હોય, સ્ટમકને સપ્લાય કરતી જે આર્ટરી છે, લેફ્ટ ગેસ્ટ્રિક આર્ટરી અને લેફ્ટ ગેસ્ટ્રોએપિક્યુલરિક આર્ટરી, એને આપણે એની એન્જિયોગ્રાફી કરી અને ચેક કરીએ. ટાર્ગેટેડ એરિયા આપણે જોઈએ કે આખો ફંડસનો પોર્શન કવર થાય કે નહીં થતો, અને પછી એની અંદર સ્પેશિયલ એમ્બોલાઇઝિંગ પાર્ટિકલ ઇન્જેક્ટ કરીએ છીએ. આ પાર્ટિકલ તમે જોશો તો જે ફંડસને સપ્લાય કરતી આર્ટરી છે એની અંદર જઈ અને આ જે ટાર્ગેટેડ એરિયા છે એ જ એરિયામાં જઈ અને ગ્રેલિન પ્રોડ્યુસિંગ જે હંગર હોર્મોન પ્રોડ્યુસિંગ સેલ છે એને ડિસ્ટ્રોય કરે છે. અને એકવાર કર્યા પછી આપણે આ નીડલ રિમૂવ કરી નાખીએ તો કોઈ પણ જાતના કટ નાકા વગર આખી સારવાર થાય છે. કોઈ પણ જાતની આમાં ઓપરેશનની જરૂર પડતી નથી. એકદમ સેફ પ્રોસિજર છે. આ કર્યા પછીના કોમ્પ્લિકેશનમાં શું છે કે જ્યારે આપણે સ્ટમકને ટાર્ગેટ કરીએ છીએ તો પેશન્ટને 2 થી 3 દિવસ સુધી વોમિટિંગ રહેતી હોય છે,
કારણ કે તમે સ્ટમકને ટાર્ગેટ કરો છો, ઘણીવાર અલ્સર થતું હોય છે, પણ ઇવેન્ચ્યુઅલી એ 2 to 4 વીક્સની અંદર આ બધી વસ્તુઓ સબસાઇડ થઈ જતી હોય છે અને પેશન્ટ પોતાનું રૂટીન કામ તો સેમ ડેથી કરી શકે છે. અને આના જે આઉટકમ જોઈએ તો દેર આઉટકમ આર વેરી ગુડ. ઓલમોસ્ટ 10 to 15% જેટલું વેટ લોસ આનાથી એચીવ કરી શકીએ છીએ. અને ઘણીવાર જ્યારે મોર્બિડ ઓબેસિટી હોય ત્યારે આની જોડે ધારો કે 160 kgનું પેશન્ટ છે તો 15% વેટ લોસ, સો રફલી આપણે ગણીએ તો 25 કિલો જેટલો થયો, તો દેટ ઇઝ નોટ સફિશિયન્ટ. સો એની જોડે આપણે જ્યારે ફાર્મેકોથેરાપી મોન્જારો એડ કરીએ તો આ વિધાઉટ સર્જરી વી કેન એચીવ લેસ દેન 100 kg. આ મોર્બિડ ઓબેસ પેશન્ટમાં એ 100 kg ડાઉન વેટ કરી શકીએ છીએ કોઈ પણ જાતના ઓપરેશન ટાંકા કટ વગર. સો આવી જ્યારે ટેકનોલોજી હોય ત્યારે તમે જ મને કહો કે શું ખરેખર ઓપરેશન કરવાની જરૂર છે ખરી? ના. ઓપરેશન બેરિયાટિક જ્યારે સર્જરી કરો છો ત્યારે જ્યારે તમે એબડોન ઓપન કરી અને જે કટ કરો છો અને એના જે બીજા કોમ્પ્લિકેશન્સ જ્યારે તમે સાંભળશો અને જોશો ત્યારે તમને ખ્યાલ લાગશે કે જો વગર ઓપરેશને આ ટાર્ગેટ એચીવ થતો હોય તો સૌથી પહેલાં એ એચીવ કરવો જોઈએ. સેકન્ડ, બેરિયાટિક સર્જરીના હાઈ રિકરન્સ રેટ છે. 2-3 વર્ષ સારું થાય પણ પછી જેમ ફરી પાછી સ્ટમકની સાઇઝ વધી જાય એટલે ફરીથી પેશન્ટનું વેટ ગેઇન થવાનું શરૂ થાય છે. એના કરતાં નોન સર્જિકલી આ જે એચીવ કરીએ છીએ દેટ ઇઝ વન ઓફ ધ બેસ્ટ મેથડ ફોર ધ પેશન્ટ્સ. સો થેન્ક યુ સો મચ. તમારે કોઈ પણ ક્વેશ્ચન હોય તો યુ કેન આસ્ક મી. થેન્ક યુ. Thank you so much, sir.